સિહોર સિંધી કેમ્પ ખાતે 555મી ગુરુ નાનક જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। સિહોર સિંધી કેમ્પ ખાતે સિંધી સમાજ દ્વારા આજરોજ કારતક સુદ પૂનમને લઈ ભગવાન શ્રી ગુરુ નાનકજી જયંતિની 555મી ઉજવણી શીખ ધર્મમાં ગુરુ પર્વનું ખાસ મહત્વ હોય છે। દર વર્ષની કારતક માસની પૂનમની તિથિ નિમિત્તે ભગવાન શ્રી ગુરુ નાનક જયંતિ મનાવવામાં આવે છે। આ પ્રકાશ પર્વના દિવસે ગુરુ નાનકદેવ દ્વારા આપવામાં આવતા ઉપદેશ વિશે જણાવવામાં આવે છે અને ગુરુ ગ્રંથ સાહિબના પાઠ કરવામાં આવે છે। ગુરુ નાનકજીના ઉપદેશો આજે પણ સાચા માર્ગે ચાલતા લોકો માટે માર્ગદર્શક બની રહે છે। સિહોર ગુરુદ્વારામાં આજરોજ સિંધી સમાજના પ્રમુખ શ્રી ગોરધનમલ ચાવડાની સંકલન સાથે શ્રી ગુરુ નાનક દેવની 555મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ। તેમાં વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવેલ, જેમ કે સવારના 4:30થી પંચબાણીનો પાઠ રાખવામાં આવેલ, 5:30થી 8:30 પ્રભાત ફેરી રાખવામાં આવેલ। તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ઉમળકાભેર ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધેલ। 10થી 12 શોભાયાત્રા ભવ્યથી ભવ્ય રીતે નીકળે, ડીજે સાથે નીકળે, તેમજ 12:30 વાગે તમામ 18 વર્ણના લોકો માટે ખુલ્લો લંગર પ્રસાદ રાખેલ। સાંજે 5:30 અખંડ પાઠ સાહેબ અને સાહેબજી પાઠ સાહેબનો ભોગ સાહેબ રાખેલ, તેમજ 7થી 8:30 શ્રી કીર્તનકાર પ્રેમચંદભાઈનું કીર્તન રાખેલ। તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાવિકો ઉમટી પડે અને રાતના 8:30થી ખુલ્લો લંગર પ્રસાદ રાખવામાં આવે। તેમાં
મોટી સંખ્યામાં 18 વર્ષના લોકોને ખૂબ જ મોટી સંખ્યામાં લંગર લેવાનું શ્રી ગોરધનમલ ચાવડા દ્વારા આમંત્રણ આપેલ છે. આ સમગ્ર આયોજનમાં સિંધી સમાજના તમામ નાના મોટા ભાઈઓ તથા બહેનો તેમજ સિંધી યુવા ગ્રુપ મંડળ તરફથી ખૂબ જ સુંદર અને સાથ સહકાર મળેલ અને તેમજ દરેક લોકોએ તન મન ધનથી ખૂબ જ સારી સુંદર રીતે સેવા કરેલ. બોલે તેમજ રાત્રે 12 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી કીર્તન અને આજ રાત્રિના આતિશબાજીનો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ રાખેલ છે. તો સિહોરને તમામ પ્રજાને શ્રી ગોરધનમલ ચાવડા દ્વારા નમ્ર વિનંતી છે કે તેઓ અચૂક લંગર પ્રસાદનો લાભ લે તેમજ આતિશબાજી જોવા પધારે સિંધી કેમ્પમાં.